નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે કદાચ તમારી, મારી, આપણા સૌની છે. આજના સમયની વાર્તા. એક એવી સફર જે બહારના ઘોંઘાટથી શરૂ થઈને છેક અંદરની શાંતિ સુધી પહોંચે છે. તો આ વાર્તાનો હીરો છે વિપુલ. અને વિપુલ એટલે કદાચ આપણામાંથી જ કોઈ. એકદમ મોડર્ન લાઈફ, સારું એજ્યુકેશન, સારી નોકરી અને સોશિયલ મીડિયા પર હજારો મિત્રો. પણ આ સતત આવતા નોટિફિકેશનના ખણખણાટ અને અનંત સ્ક્રોલિંગની વચ્ચે એ ક્યાંક પોતાની જાત સાથે જ ડિસ્કનેક્ટ થઈ રહ્યો હતો. અને આજ જ તો આજના જીવનની સૌથી મોટી વિડંબણા છે, નહીં? એક તરફ જુઓ તો માહિતીનો દરિયો છે, મોબાઈલ, ઇન્ટરનેટ, કરિયર, શહેરની ભાગમભાગ. અને બીજી તરફ અંદર એકદમ ખાલીપો, એક ઊંડો સવાલ જે વારંવાર મનમાં ઉઠે છે કે આ બધું છે શાના માટે? અને બસ આ જ ખાલી પાયે વિપુલને એક નવી શોધ પર મોકલી દીધો. એવા જવાબોની શોધ જે ગૂગલ પર તો મળવાના જ નહોતા. અહીંથી એની સફરનો પહેલો તબક્કો શરૂ થાય છે. અને એની શરૂઆત થઈ કેટલાક મૂળભૂત પ્રશ્નોથી. પહેલો સવાલ. ક્યારેક રાત્રે શાંતિમાં એ અગાસી પર બેસીને આકાશ સામે જોતો અને વિચારતો, હું શું છું? શું હું ખાલી મારું નામ, મારી જોબ, મારા સંબંધો, બસ આટલો જ છું? કે પછી આ શરીરની અંદર પણ કંઈક એવું છે જેને હું ઓળખતો જ નથી? આ સવાલે એને પોતાની ઓળખ પર જ સવાલ કરવા મજબૂર કરી દીધો. બીજો પ્રશ્ન એને શહેરની ભીડમાં ઉઠ્યો. રોજબરોજની ભાગદોડમાં એને લાગતું કે શું આ દુનિયા એક રેસ ટ્રેક જેવી છે, જ્યાં દરેક જણ એકબીજાથી આગળ નીકળવા દોડી રહ્યું છે? કે પછી આ બધાની પાછળ કોઈ ઊંડો નિયમ છે, કોઈ વ્યવસ્થા છે? આટલા મોટા સંસારમાં મારું સ્થાન ક્યાં? મારો રોલ શું? અને પછી આવ્યો એ સૌથી મોટો સવાલ. જીવનનો હેતુ શું છે? શું જીવનનો મતલબ બસ આટલો જ છે કે સવારે ઉઠો, કામ કરો, પૈસા કમાઓ, ઘર ચલાવો અને એક દિવસ બધું પૂરું? આ ડેલી રૂટીન સિવાય કોઈ મોટો હેતુ નથી? હવે આ સવાલોના જવાબ શોધવા માટે વિપુલે શું ન કર્યું? ધર્મગ્રંથો ઉઠાવ્યા, સાયન્સના આર્ટિકલ્સ વાંચ્યા, યુટ્યુબ પર મોટિવેશનલ વિડીયોઝ જોયા, સફળતા પર લખાયેલી કિતાબો પણ વાંચી નાખી. પણ આ બધી માહિતી જાણે એક પેન કિલર જેવી હતી. થોડી વાર સારું લાગે, પણ પછી પેલો અંદરનો ખાલીપો પાછો આવી જતો. જ્યારે બહાર ક્યાંય જવાબો ન મળ્યા ત્યારે વિપુલ શહેરના ઘોંઘાટથી થાકીને એક શાંત ગામડામાં પહોંચી ગયો. એને ખબર નહોતી કે આ એ જગ્યા છે જ્યાં એની જિંદગી બદલાવાની હતી. અહીં એની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જેણે એને બહાર નહીં પણ અંદર જોતા શીખવ્યો. ત્યાં એક ઝાડ નીચે એક વડીલ શાંતિથી બેઠા હતા. એમની આંખોમાં એક ગજબની ઠંડક હતી. એમણે વિપુલ સામે જોયું અને બહુ પ્રેમથી કહ્યું, બેટા, તું ખૂબ થાકેલો લાગે છે. શરીરથી નહીં પણ મનથી. બસ આટલા શબ્દો. અને વિપુલને લાગ્યું કે જાણે કોઈએ પહેલી વાર એના મનની આરપાર જોયું હોય, એની અંદરની બેચેનીને ઓળખી હોય. અને પછી તો વિપુલે પોતાના મનની બધી ગાંઠો એમની સામે ખોલી નાખી. હવે જે વાતચીત થઈ એણે વિપુલની દુનિયા જોવાની રીત જ બદલી નાખી. ચાલો આપણે પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પાઠ હતો હું કોણ છું એ સમજવાનો. વડીલે બહુ સરળ રીતે સમજાવ્યું કે જો આ શરીર એક ગાડી જેવું છે અને આપણે એટલે કે આપણી ચેતના, આપણું જીવન એ એના ડ્રાઈવર છીએ. શરીર જન્મે છે, મોટું થાય છે અને એક દિવસ ખતમ થઈ જાય છે. પણ પેલી જીવન શક્તિ જે સમજવાનું કામ કરે છે એ તો કાયમ રહે છે. બીજો પાઠ હતો સંસારને સમજવાનો. આપણને લાગે છે કે દુનિયા એટલે સંઘર્ષ, કોમ્પિટિશન, પણ હકીકતમાં આખું અસ્તિત્વ સહ-અસ્તિત્વના નિયમ પર ચાલે છે. એટલે કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે, એકબીજાના આધારે ચાલે છે. જંગલની જેમ, જ્યાં દરેક ઝાડ, પ્રાણી, નદી બધું એકબીજા માટે જરૂરી છે. એ જ રીતે આપણે અને પ્રકૃતિ પણ એકબીજાના પૂરક છીએ. અને છેવટે એ સૌથી મોટો સવાલ, જીવનનો હેતુ શું? જવાબ એ મળ્યો કે હેતુ કોઈ મોટું પદ કે કરોડો રૂપિયા કમાવાનો નથી. હેતુ છે સુખ, શાંતિ અને સંતોષની સ્થિતિમાં સતત જીવવાનો. અને બહારથી નથી મળતું. એ ત્યારે મળે છે જ્યારે આપણી સમજણ સ્પષ્ટ હોય અને આપણે આપણી આસપાસના લોકો સાથેના સંબંધોને ન્યાયથી નિભાવીએ. પણ એક મિનિટ, જો બધું આટલું સરળ છે તો દુનિયામાં આટલું દુઃખ અને અન્યાય કેમ છે? તો વડીલે કહ્યું કે એનું મૂળ કારણ કોઈ માણસની દુષ્ટતા નથી, પણ સમજણનો અભાવ છે, અજ્ઞાનતા છે. જ્યારે આપણે બીજાને સમજી નથી શકતા ત્યારે ડર પેદા થાય છે. અને આ ડરમાંથી જ શોષણ, અન્યાય અને ઝઘડાઓ જન્મે છે. પ્રોબ્લેમ બહાર નથી, પ્રોબ્લેમ આપણી સમજમાં છે.
હવે આ નવી સમજણનો દીવો લઈને વિપુલ પાછો શહેરમાં આવ્યો. જુઓ, બહાર કશું જ નહોતું બદલાયું. એ જ ટ્રાફિક, એ જ ઓફિસ, એ જ લોકો. પણ વિપુલની અંદર બધું જ બદલાઈ ગયું હતું. એની દુનિયાને જોવાની દૃષ્ટિ જ બદલાઈ ગઈ હતી. જે દુનિયા પહેલાં સમસ્યાઓનો પહાડ લાગતી હતી, એ જ હવે શક્યતાઓનું મેદાન લાગતી હતી. તો આ બદલાવ એના જીવનમાં દેખાયો કેવી રીતે? ચલો જોઈએ. એનું કામ, જે પહેલાં ખાલી પૈસા કમાવાનું સાધન હતું, હવે એને એમાં એક હેતુ દેખાવા લાગ્યો. એના સંબંધો, જ્યાં પહેલાં ગૂંચવણ અને ફરિયાદ હતી, ત્યાં હવે સ્પષ્ટતા અને સુમેળ હતા. અને એનો આખો દૃષ્ટિકોણ, જ્યાં પહેલાં એને ફક્ત પ્રોબ્લેમ્સ દેખાતી, ત્યાં હવે સોલ્યુશન શોધતો હતો. અને અહીં એને જીવનની સૌથી મોટી વાત સમજાઈ. એને સમજાયું કે અસલી ગરીબી બેંક બેલેન્સ ઓછું હોવું એ નથી, પણ મનમાં સમજણ ઓછી હોવી એ છે. અને સાચી સંપત્તિ એ કોઈ ગાડી બંગલા નથી, પણ જીવન બોધ છે. એટલે કે જીવનને, પોતાને અને આ અસ્તિત્વને બરાબર સમજવાની ક્ષમતા, એ જ અસલી દોલત છે. તો શું વિપુલની વાર્તા અહીં પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. હકીકતમાં અહીંથી તો એની અસલી જિંદગીની શરૂઆત થઈ. અને એની જે છેલ્લી સમજત હતી, એ જ આખી સફરનો સાર છે. એને આખરે એ સમજાયું કે જે જવાબો માટે એ બહારની દુનિયામાં, પુસ્તકોમાં, ઇન્ટરનેટ પર ભટકતો હતો, એ તો કાયમ એની અંદર જ હતા, એની પોતાની ચેતનામાં. બસ બહાર દોડવાનું બંધ કરીને થોડું અંદર જોવાની જરૂર હતી, બીજું કંઈ નહીં. વિપુલની આ વાર્તા એ ફક્ત એની નથી, એ આપણા બધા માટે એક અરીસા જેવી છે. ક્યાંક ને ક્યાંક આપણે બધા જ બહારના ઘોંઘાટમાં એટલા ખોવાયેલા છીએ કે આપણા અંદરના શાંત અવાજને સાંભળી જ નથી શકતા. તો સવાલ હવે એ છે કે આપણી પોતાની સમજણની સફર ક્યારે અને ક્યાંથી શરૂ થશે?